હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો આજે હું ઘરે છું એટલે મને એમ થયું કે ચાલો આજે તો બ્લોગ બનાવી દઉં. અને જો સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે. અને અહીંયા ભગત છે, જો દૂધ અહીંયા રાજુને આપી દીધું છે. દૂધ અને રોટલી ખાઈ રહ્યું છે. અને હવે ભગતનો વારો છે. અને ટોમ મરી ગયું 2 દિવસ પહેલાં જ. એક ગાડી નીચે આવી ગયું, એટલે કે એનો પગ કેવું કંઈક આવી ગયું, તો એમાં એ મરી ગયું. એટલે હવે એકલું રાજુ જ એકલું જ રહ્યું છે. અને હવે આપણે ભગતને પણ આપી દઈશું. આપું હો ભગત. જો અહીંયા ભગત જોઈ રહ્યું છે. અને આ જો ખાતા ખાતા દૂધ કરી દીધું બધે. જો હવે વારો છે ભગતનો. આ ભગતની રોટલી આવી ગઈ. ભગત દૂધ લાવું હો, ઊભો રહેજે 2 મિનિટ. આ છે ભગતનું દૂધ, એ પણ આમાં રેડી દઈશું. જો બેસી ગયું. રાજુ હવે એકલું પડી ગયું છે, ટોમ નથી એટલે. ચલો, આજે ઘરે છું એટલે મેં ઘરની બધી સાફ સફાઈ ચાલુ કરી છે થોડી. કેટલા દિવસથી બસ કચરો વાળીને અને કપડાં ધોઈને પછી અમે જતા રહેતા હતા મારા મમ્મીના ઘરે. તો આજે ફાઇનલી ટાઈમ મળ્યો છે, કેમ કે આજે સોલરવાળા આવી ગયા છે અમારે નાખવા માટે. તો અહીંયા દૂધ થઈ ગયું છે, તો બંધ કરી દઈશું. તો જેમ એક ઉપર છે, સોલર નંખાવાવાળા આવી ગયા છે. અને હજી મારે નાવાનું બાકી છે. ફળિયું સરસ મજાનું વાળી દીધું છે. અને હવે હું નાહી લઈશ. કપડાં પણ આજે ઢગલો છે, તો એ બધું કામ સ્ટાર્ટ કરી દઈએ. ચલો પહેલાં હું નાહી લઉં. અને આજથી થઈ રહી છે નવરાત્રિ ચાલુ, તો બધાને નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ. જો અત્યારે હું નાહી ધોઈને રેડી થઈ ગઈ છું અને ઉપર આવી ગઈ છું. અને સરસ મજાનું તાપ આવી જોઈ શકો છો. સૂર્યનારાયણ પણ દેખાઈ રહ્યા છે. અને અહીંયા જઈને ખાઈ જઈને એક તો હું જોવા આવી. મેં કીધું સામાન તો બધું ઉપર ચડાવી દીધો છે, તો ઉપર જઈને આપણે જોઈશું. જોઈ શકો છો. ઉપર પણ ખરી ગયા છે. જૈમિક પણ આવી ગયો. કેમ ઘોડો બેટા? હા, લે ઉપર કરવાનું હશે ને. ઓકે, લાય. હે ચલો હવે નીચે જઈશું. બધા માટે ચા બનાવવાની છે. અને જો અમારા પ્લાન્ટ પણ જોઈ શકો છો. અહીંયા 2 ફૂલ ઉગ્યા છે મસ્ત મજાના, જોઈ શકો છો. ઓલું એક ફૂલ ઉગી ગયું છે, 2. મોગરાને ચેન્જ કર્યું તો પણ ખબર નહીં, આવા ખવાઈ જ જાય છે. મીઠો લીમડો પણ સરસ સ્ટાર્ટ થઈ ગયો છે અહીંયા, જોઈ શકો છો. અને અહીંયા હજી
2 ફૂલ ઉગવાના છે. કઢી તૈયાર થઈ ગઈ છે પણ અહીંયાથી અહીંયા પણ ઘણા બધા ફૂલ ઉગવાના છે. ચલો હવે નીચે જઈશું અને બધા માટે ચા મૂકી દઈશું. એ લોકો ક્યારના વહેલા 6 વાગ્યાના આવી ગયા છે, નહીં 5:30 આવી ગયા છે. એક વખત તો ચા બનાવીને પીવડાવી દીધી, ફરી બીજી વખત ચા બનાવીને પીવડાવી દઈશું. હજી ભાઈને પૂછ્યું તો કે 5-6 કલાક કામ ચાલશે. પછી જો કપડાં પણ અહીંયા ઢગલો થઈ ગયા છે, જોઈ શકો છો. અને એક ભાઈ છે અહીંયા કામ કરી રહ્યા છે પાછળની બાજુ. અહીંયા મારી કોફી બની ગઈ છે અને આ રોટલો લઈ લીધો છે. અને તન્મય જયમિક ગયો છે નાહવા માટે. જોઈ શકો છો પાછળ હજી કપડાં પણ વાળવાના બાકી છે. એટલે આજે હું ઘરે છું તો આજે મારું બધું જ કામ પેન્ડિંગ જે છે એ હું બધું કરી લઈશ પૂરું. ઘર પણ થોડું ક્લીન કરવાનું છે તો એ પણ કરી લઈશ. તો ચલો ચા પાણી કરવા. જયમિક નાહવા ગયું છે એટલે પછી આવશે, પછી એ નાસ્તો કરશે. જો અત્યારે બનાવવાનું છે કોબીજ બટેકાનું શાક, એટલા માટે વઘાર મૂકી દીધું છે. અહીંયા જોઈ શકો છો. હવે હું શાક વઘારી દઈશ. અહીંયા શાક વઘારી દીધું છે, એને થવા દઈશું. અને અહીંયા સાંજે બનાવવાની છે ઇડલી, એટલા માટે મેં અહીંયા દાળ જોઈ શકો છો, દાળ અને ચોખા બંને પલાળી દીધા છે. અને ક્વોન્ટિટી થોડીક વધારે છે કેમ કે અમે સાંજે 15 જણા છીએ ખાનારા, એટલે આજે ઇડલી બનાવવાની છે. અને અહીંયા જયમિક લેસન કરવા બેસી ગયો છે. અને તન્મય, હેલો તન્મય નવરાત્રિની શોપિંગ કરી દીધી છે. કેમ તન્મય? આ દાંડિયા લાવી દીધા છે તન્મય માટે, જો. પછી આ બેલ્ટ છે, એક બેલ્ટ એના હાથમાં છે, બતાવી દો. એ હા. અને તન્મય જયમિક અહીંયા કોમ્પ્યુટરનું લેસન કરવા બેસી ગયો છે. હેલો જયમિક, બહુ બિઝી છે એટલે આપણે એને ડિસ્ટર્બ નહીં કરીએ. ને આ ભાઈ જો બહુ ગરબા ગાવાના ઉત્સાહમાં છે. તમને બતાવીશું કે અમારું તન્મય કેવા ગરબા ગાઈ રહ્યો છે. કેમ તન્મય? આ દાંડિયા આ બધું લીધું છે. પછી આ એક નવો કુર્તો, 3 નવા કુર્તા લઈ આવ્યા. જો તું પહેરીશ એટલે જો બધા જોશે જ તે. જો એક આવો કુર્તો છે, પછી એક આ કુર્તો છે, પાછળથી પણ બહુ મસ્ત છે. જ્યારે તન્મય પહેરશે ત્યારે અમે તમને બધાને બતાવીશું કે તન્મય કેવો લાગી રહ્યો છે. કેમ જયમેક? એ તારે એક કામ કર, આ ઝભ્ભા પહેરીને આમ શું કહેવાય ઓલું મોડેલિંગમાં નથી કરતા, સ્ટેજ ઉપર આમ આમ ચાલીને એવી રીતે બતાવી દે. તો ચલો હવે રોટલી હું બનાવી દઉં, પછી હજી બટેકા પૌવા બનાવવાના છે. આ બધા હા શાક વઘારી દીધું અને હવે રોટલી બનાવી દઉં. અને હજી બટેકા પૌવા બનાવવાના છે. આ આવ્યા છે કામ કરવા, એ લોકો સવારના આવ્યા હોય એટલે મેં કીધું ચલો એ લોકોને પણ નાસ્તો કરાવી દઈએ. તો ફટાફટ રોટલી બનાવી દઉં તન્મય જેટલી, પછી બટેકા પૌવા બનાવી દઉં. જો અહીંયા જોઈ શકો છો કે બટાકા સમારી ગઈ છે, લીમડો અને આ છે મોળા મરચાં અને તીખા મરચાં બંને મિક્સ કરી દીધા છે. લીંબુ લઈ લીધા છે, ડુંગળી સમારી દીધી છે, ટામેટું સમારવાનું બાકી છે અને પૌવા હજી પલાળવાના બાકી છે. મેં કીધું ચલો પહેલાં વઘાર મૂકી દઉં. અહીંયા વઘાર પણ મુકાઈ ગયો છે. જોઈ શકો છો ટામેટાં સમારી દીધા છે, પૌવા પણ પલાળીને સરસ એકદમ ડ્રાય થઈ ગયા છે. અને અહીંયા ડુંગળી અને બટેકા બંને સતળાઈ ગયા છે. હવે ટામેટાં નાખી દઈશું ને પછી બધો મસાલો કરી દઈશું. મસાલો કર્યા બાદ પછી પૌવા નાખી દઈશું. એની અંદર લીંબુ, ગરમ મસાલો અને ગળપણમાં થોડીક ખાંડ નાખી દઈશું. જો અહીંયા જોઈ શકો છો કે સરસ મજાનો મેં મસાલો કરી દીધો છે. હવે આ જે પૌવા પલાળેલા છે તે નાખી દઈશું આની અંદર. જો અહીંયા સરસ મજાના બટેકા પૌવા રેડી થઈ ગયા છે.
જોઈ શકો છો. હવે એની ઉપર આપણે આ કોથમીર સ્પ્રિંકલ કરી દઈશું. તન્મય સ્કૂલે જતો રહ્યો છે. બહાર પણ પેલા ભાઈ કામ કરી રહ્યા છે, અહીંયા બીજા ઉપર કામ કરી રહ્યા છે. બસ હવે બધાને આપી દઈશું, ઢાંકી દઈશું. તો પછી મારે કપડાં ધોવાના પણ બાકી છે. અડધા કપડાં ધોવાઈ ગયા છે ને અડધા કપડાં બાકી છે, અને 11 વાગી ગયા છે. તો ચાલો હું પહેલાં કપડાં ધોઈ નાખું. અને તન્મય જેટલી રોટલી અને શાક તો થઈ ગયું હતું, શાક બધાનું બનાવી દીધું છે. એના જેટલી રોટલી કરી દીધી છે, એ સ્કૂલે જતો રહ્યો છે. તો હવે હું કામ કરી લઉં. હજી મારે થોડું ઘણું અહીંયા પોતું પણ કરવાનું છે. 2-3 દિવસથી પોતું પણ નથી થયું ઘરમાં, તો એ પણ કરી લઉં હું. ચલો પાછું હવે ચા કે બટેકાની ભગવાની જોડે ચા પણ મૂકી દો. તો હું ચા પણ પાછી મૂકી દઈશ. હવે ખબર નહીં, કામ તો જ્યારે પતે ત્યારે. હવે જોઈએ. જો અહીંયા ચા પણ રેડી થઈ ગઈ છે ને ડોલચમમાં મેં ભરી દીધી છે. થોડાક બટેકા પૌવા મારી માટે પણ કાઢી લીધા છે. તો હવે ઉપર આપવા જવાનું છે કે બધાને ક્યારે છે કંઈ ખબર નથી. હવે ફોન કરી જોઈ લે ખબર. ફોન કરને તાર પપ્પાને. જો 12 વાગી ગયા છે અને અત્યારે મને લાગી ગઈ છે ભૂખ, એટલે હું થોડા ઘણા ડીશમાં બટેકા પૌવા લઈને બેસી ગઈ છું. તો ચાલો બધા બટેકા પૌવા માટે ખાવા માટે ચલો. એમાં એવું છે કે કપડાં અડધા વોશિંગ મશીનમાં નાખ્યા હતા, તો કપડાં થયા નથી હજી. અને બીજા બધા ધોઈ નાખ્યા છે. હવે વાસણ ઘસવાના છે ને રોટલી કરવાની છે. તો મેં કીધું પહેલાં મને ભૂખ લાગી હતી, એટલે મેં તો ચલો પેલું જમીક હજી ઉપર જ છે, એ આવશે એટલે એ પણ જમી લેશે. જો અહીંયા રોટલી બનાવવાની સ્ટાર્ટ થઈ ગઈ છે, જોઈ શકો છો. રોટલી બનાવવા માટે. અને અહીંયા ઈડલીનું ખીરું મેં જોઈ શકું છું કે પીસી દીધું છે. અત્યારે 1 વાગી ગયું છે અને કામનું આજે ખૂબ મોડું થયું છે. વાસણ પણ ઘસવાના છે. ફાઇનલી અમારું સોલર લગાવાઈ ગયું છે અને હવે અમે જઈ રહ્યા છીએ મારા મમ્મીના ઘરે. અને તમને હું સવારે બતાવીશ, પણ અત્યારે અહીંયાથી તમે જોઈ શકો છો કે અમારું સોલર લગાવાઈ ગયું છે. હજી ઉપરની સફાઈ બાકી છે. અહીંયા બધું જે બગડ્યું હતું એ બધું સાફ થઈ ગયું છે સરસ. એટલે હવે અત્યારે તો હું ને જમી ચાલ વગર જઈ રહ્યા છે. તો બસ આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો આજનો મારો વિડીયો ગમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.